નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જયા પાર્વતીના વ્રતની વાર્તા અને જયા પાર્વતીના વ્રતની વિધિ જોઈશું. આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરી અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે. ઓછામાં ઓછા 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે ત્યાં સુધી આ વ્રત કરવું. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર પાર્વતીનું પૂજન કરવાનું. ભોજનમાં ચોખા ખાવાના, મીઠી ચીજ નહીં ખાવાની એટલે કે મિષ્ટાન, ગળ્યા પદાર્થો ખાવા નહીં. બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું. વ્રત પૂર્ણ થયે સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા. કંકુની શીશી, કાજળની ડબ્બી, કપડાં શક્તિ પ્રમાણે આપવા. વ્રત ઉત્થાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવવું. હવે આ વ્રતની કથા જોઈએ. પહેલાંના સમયમાં એક બ્રાહ્મણ હતો. તેમનું નામ વામન હતું અને તેમની પત્નીનું નામ સત્યા. એક ગામમાં રહેતા હતા. આ બ્રાહ્મણ અને તેમની પત્ની ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા. વામન અને સત્યા સર્વ વાતે સુખી, પણ સવાસેર માટીની ખોટ હતી. તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી હતી અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે અરે ભગવાન, ભોળા પ્રભુ, બધું જ સુખ છે, પણ સંતાન સુખથી અમે વંચિત કેમ છીએ? દયા કર, હે ભોળાનાથ, અમારા પર દયા કર. આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે, પણ તેની આશા પૂરી થતી નથી. એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા કરતાલ વગાડતા નારદ મુનિ તેમને ઘેર પધાર્યા. સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું. યથાવિધિ પૂજા કરી પ્રણામ કર્યા અને સામે ઊભા રહ્યા. નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ. નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું. ત્યારે સત્યાએ 2 હાથ જોડીને કહ્યું, દેવર્ષિ, પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ, પણ સવાસેર માટીની ખોટ છે. કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો. નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું કે હે વામન, સાંભળ, અહીંયાથી દક્ષિણ દિશામાં જા. ત્યાં એક જંગલ આવશે. આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે. ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર, સેવા કર, ભજન કીર્તન કર. ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે. તારા ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે. માટે ત્યાં તું જા. આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે. ઘણે દૂર નીકળી જતા બીલીનું જંગલ દેખાયું. જંગલમાં આગળ જતા એક સ્થળે બીલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો. પછી તો બંને પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરીને જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે. આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધીને 2 ત્યાં રહેવાનું રાખ્યું. ખરા અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરી. આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા. એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો. સર્પદંશથી તત્કાળ એનું મૃત્યુ થયું. આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી રહી છે. ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં. તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવી. ત્યાં તેમને જોયું તો પતિ તો સર્પદંશથી મૃત્યુ પામ્યો છે. તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું અને તે ચોધાર આંસુએ રડવા લાગી. પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે, એટલે ભગવાન શંકરને તેઓ કહેવા લાગ્યા, પ્રભુ, આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી. માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ. આમ કહી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા. મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ. મા પાર્વતીને 2 હાથ જોડી અને પગે પડીને રડવા લાગી. માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે મા, મારા પતિદેવને જીવિત કરો. મા, આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે. એમના સિવાય હું જગતમાં જીવી શકું નહીં.
આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી. સત્યાના માથે હાથ ફેરવી જગદંબા માં પાર્વતીજીએ કહ્યું, બેટા રડ નહીં, ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે. આમ કહીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરત જ વામન આળસ મરડીને ઊભો થયો. જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા, તમારું કલ્યાણ થાઓ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ. માટે હે બ્રાહ્મણ, હે સત્યા, તમે કંઈક વરદાન માંગો. બોલો, તમારે શું જોઈએ છે? સત્યા બોલી, માતાજી, આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે, માત્ર સંતાન સુખથી વંચિત છીએ. કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. પાર્વતીજીએ સત્યાને કહ્યું કે પુત્ર સુખ મળે, પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે. માતાજીનું કહેવું સાંભળી અને સત્યા બોલી, માં, આપ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું, માટે કૃપા કરીને આપ મને કહો. પાર્વતીજીએ સત્યાને કહ્યું કે તો સાંભળ, આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર, તો તારી આશા પરિપૂર્ણ થશે. અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું અને પછી અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું. 5 દિવસ સુધી એકટાણું કરવાનું, મીઠા વગરનું મોડું જમવાનું. 5મા દિવસે ઉજવણું કરીને યથાશક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના. આખી રાત જાગરણ કરવાનું. જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના. આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા વિશ્વાસથી કરવું, જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે, પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે. આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા. વામન અને સત્યા તો માતાજીએ બતાવેલા ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાને ઘેર પાછા ફર્યા. પછી તો અષાઢ મહિનો આવ્યો, સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું. સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા. આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે 9 માસ પછી સત્યાને ત્યાં પુત્ર અવતર્યો. આથી બંને પતિ પત્ની તો ખુશી ખુશી તેનું પાલન કરવા લાગ્યા અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા. પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા. આમ આ જયા પાર્વતીનું વ્રત જેમ સત્યા અને બ્રાહ્મણને ફળ્યું તેમ વ્રત કરનાર સૌને ફળે. મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો.